નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 3 ડિસેમ્બર 2024નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો કયા રાજ્યએ મહાકુંભ વિસ્તારને નવો જિલ્લો તરીકે જાહેર કર્યો છે? તો યોગી સરકાર એટલે કે ઉત્તર પ્રદેશે આ જાહેર કર્યો છે। તો યુપીએ 2025માં જે મહાકુંભ ભરાવાનો છે ત્યાં કુંભ જે વિસ્તારનો નવો જિલ્લો તરીકે જાહેર કર્યો છે। અને ઉત્તર પ્રદેશ સરકારે જાન્યુઆરી 2025માં જે યોજાનાર ભવ્ય ધાર્મિક કાર્યક્રમ પહે જે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે। અને જે મહાકુંભ મેળાનો જિલ્લાનું નામ આપ્યું છે તો યાદ રાખવી આ માહિતી। અને આ નિર્ણય તો કે વહીવટી તંત્ર અને સુવ્યવસ્થિત કરવા અને એક મહત્વપૂર્ણ પગલું છે। તો યાદ રાખો નવો જિલ્લો તરીકે પ્રયાગરાજમાં એક મહાકુંભ તરીકે જાહેર કર્યો છે યોગી સરકારે, યાદ રાખવી માહિતી। ત્યારબાદ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો કેપિટલ લખનઉ છે, મુખ્ય પ્રધાન એટલે કે સીએમ યોગી આદિત્યનાથ છે અને ગવર્નર આનંદીબેન પટેલ છે। તો એટલી માહિતી આવડવી જ જોઈએ। ત્યારબાદ કયા દેશના યુએન પીસ બિલ્ડિંગ્સ કમિશનમાં ફરીવાર ચૂંટાયું છે? તો ભારત ચૂંટાયું છે। છેલ્લા 19 વર્ષથી ભારત આ પહેલમાં એટલે કે આ સંસ્થામાં હાજર છે। તો ભારત યુએન પીસ બિલ્ડિંગ્સ કમિશન માટે ફરીથી ચૂંટાયું છે। અને ભારત જે 2025થી 2026 માટે યુએન પીસ બિલ્ડિંગ્સ કમિશન માટે ફરીથી ચૂંટાવવામાં આવ્યું છે। અને આ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા તરફ કામ કરવા માટે પીબીસી સાથે તેમની જોડાણ ચાલુ રાખવા માટેનું એક પ્રતિબદ્ધ છે। તો યાદ રાખવી આ માહિતી। જ્યારે આ યુનાઇટેડ નેશનલ પીસ પીક કમિશન જેને પીબીસી તરીકે ઓળખવામાં આવે છે એ શું છે તો જોઈએ। આની સ્થાપના 2005માં થઈ હતી। સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા અને સુરક્ષા પરિષદ દ્વારા કરવામાં આવી હતી આની સ્થાપના। ત્યારથી ભારત તેનું સભ્ય છે। અને પીબીસી એક સલાહકાર સંસ્થા છે જે યુદ્ધ પ્રભાવિત દેશોમાં શાંતિ અને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે। જ્યારે પીબીસીમાં 31 સભ્ય છે, ભારત આનું સભ્ય છે। અને સાર્જિયો કાન્ફા ડેનિસ જે બ્રાઝિલના છે એ પીબીસીના વર્તમાનના પ્રમુખ છે। તો યાદ રાખવી એટલી માહિતી પીબીસી વિશે પણ। ત્યારબાદના થોડીક આવી સંસ્થાઓ જોઈ લે જેના આયોજન કોઈ દેશમાં થયા હોય અથવા તો એ દેશ એનું યજમાની કરી રહ્યું હોય। તો જોઈએ તો G7 સમિટ 2024 ઇટાલી યજમાન કરી રહ્યું છે। G20 2024 બ્રાઝિલ યજમાની કરી રહ્યું છે। અને આમાં નવા સભ્ય એડ થયા હતા એક આફ્રિકન યુનિયન જે 2023માં થયા હતા, ભારતમાં આની યજમાની હતી ત્યારે, જેનું હેડક્વાર્ટર અદિસ અબાબા ઇથોપિયામાં આવેલું છે। ત્યારબાદ 2025માં સાઉથ આફ્રિકા આની યજમાની કરશે કેની G20ની। બ્રિક્સ સમિટ 2024 રશિયા આની યજમાની કરી રહ્યું છે। આમાં 5 સભ્ય એડ થયા હતા ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને યુએઈ, જેમાં આર્જેન્ટિનાએ જોડાવાની ના પાડી દીધી છે। તો યાદ રાખવી આ માહિતી પર। જ્યારે ક્વાડ 2024નું આયોજન અમેરિકા કરી રહ્યું છે અને 2025નું આયોજન ભારત કરી રહ્યું છે। જ્યારે COP 28 2023 યુએઈમાં આયોજન થશે। આસિયાન સમિટ 2024 લાઓસ ખાતે યોજાઈ હતી। શાંઘાઈ કોઓપરેશનની સમિટ 2024 કઝાકિસ્તાનમાં યોજાઈ હતી। આમાં છેલ્લે 10મું સભ્ય બેલારુસ એડ થયું હતું। અને નાટો સમિટ 2024 વોશિંગ્ટન ડીસી યુએઈ ખાતે યોજાઈ હતી। જ્યારે 6ઠી બ્રિક્સ સમિટ 2024 થાઇલેન્ડમાં યોજાઈ હતી। તો યાદ રાખવી આ માહિતી પણ। ત્યારબાદ ભારતે કયા દેશ સાથે યુદ્ધ જહાજો અંગે મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો યુકે સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેને બ્રિટિશ તરીકે પણ ઓળખવામાં આવે છે એની સાથે કર્યા છે। તો ભારત અને યુકે યુદ્ધ જહાજ અંગે મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે। જે તો કે ભારત અને યુએસ જે ભારતીય જહાજો, યુદ્ધ જહાજો અને સંયુક્ત ડિઝાઇન, વિકાસ અને ઇલેક્ટ્રિકને પ્રોપલ્શન સિસ્ટમના ઉત્પાદનમાં સહકાર અંગે જે સ્ટેટમેન્ટ ઓફ ધ ઇન્ટેલ પર હસ્તાક્ષર કર્યા છે। તો યાદ રાખવી આ માહિતી। બ્રિટન સાથે આપણે કરાર કર્યા છે આવી રીતના। ત્યારબાદ સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2024 ટ્રોફી કયા રમત સાથે સંકળાયેલી છે? તો બેડમિન્ટનની આ એક ઇવેન્ટ છે।
તો સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2024 બેડમિન્ટનની આ એક ઇવેન્ટ છે. એમાં આપણા પીવી સિંધુ ગોલ્ડ મેડલ લાવ્યા છે. તો જોઈએ તો ભારતીય શટર પીવી સિંધુએ રવિવારે લખનઉ ખાતે આનું આયોજન થયું હતું. હવે લખનઉ ક્યાં આવેલું છે કોમેન્ટ કરો. ઇન્ટરનેશનલ 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટ મહિલા સિંગલ્સ ફાઇનલ પીપલ રિપબ્લિક ઓફ ચાઇનાના જે વુ લુ ઓ યુએનને હરાવી, જે જુલાઈ 2024 પછી તેમનું પ્રથમ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ટૂર ટાઇટલ જીત્યું છે. અને પીવી સિંધુએ આ ટાઇટલ જીત્યું ફક્ત 3 વાર જ જીતી ચૂક્યા છે. તો મહત્વનું ટાઇટલ છે, તો યાદ રાખવું. જ્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે તમારે કોમેન્ટ કરવાની છે આ ગેમ. ત્યારબાદ બેડમિન્ટનની વાત કરીએ તો ઘણા કપો છે, તો જોઈ લઈએ. તો થોમસ કપ, ઉબેર કપ, સુદીમાન કપ, નાગર કપ, રહેમતુલ્લા કપ, સડા કપ વગેરે કપો છે. જ્યારે બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેમની રચના 1937માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. વડા તો કે હેમંત બિસ્વ શર્મા છે, જે આસામના સીએમ પર છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદની વાત કરીએ તો યુનાઇટેડ નેશનલ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝિફિકેશનની જે કોન્ફરન્સ ઓફ ધ પાર્ટી જેને COP16નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું, તો સાઉથ આફ્રિકાના રિયાદ ખાતે આનું આયોજન થયું હતું. તો યુનાઇટેડ નેશનલ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝિફિકેશનની જે કોન્ફરન્સની ઓફ ધ પાર્ટીઝ COP16નું આયોજન, જેનું સત્ર 2 થી 13 ડિસેમ્બર 2024 દરમિયાન સાઉદી અરેબિયાના રિયાદમાં યોજાશે. તો યાદ રાખવી આ માહિતી. આમાં જોઈએ તો યુનાઇટેડ નેશનલ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝિફિકેશનની છે એ તો કે જમીન માટે વૈશ્વિક અવાજ છે અને આબોહવા અને જૈવ વિવિધતાની સાથે જ રિયો સંમેલન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ 3 મુખ્ય યુએન સંધિઓ એ આધારિત છે. આપણને ખબર છે કોપ 3 પ્રકારની યોજાય છે, ક્લાઇમેટ ચેન્જ વાળી છે અને આ જમીન ઉપર છે. તો યાદ રાખવી આવી અલગ અલગ કોપને. આનું આયોજન તો કે યુનાઇટેડ નેશનલ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝિફિકેશને કર્યું હતું, કરશે ટૂંકમાં યોજાવાની છે અસ્થાયી, જેની રચના તો કે 1994માં થઈ હતી. અને આ વખતની થીમ તો કે આપણી જમીન આપણું ભવિષ્ય છે. તો યાદ રાખવી આ થીમ સાથે. ત્યારબાદ ટીપુ સુલતાન ધ સાંગા ઓફ ધ મૈસૂર ઇનિગ્રેગેસમ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે, તો વિક્રમ સંપત દ્વારા આ પુસ્તક લખાયું છે, પણ આનું વિમોચન આપણા વિદેશ મંત્રીએ કર્યું છે. કોણ છે કોમેન્ટ કરો. ટીપુ સુલતાન ધ સાગા ઓફ ધ મૈસૂર ઇનિગ્રેગેશન પુસ્તક વિક્રમ સંપતે લખ્યું છે અને આનું વિમોચન તો કે વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યું છે, જેને તો કે ભારતીય ઇતિહાસકારમાં વિક્રમ સંપતના પુસ્તક ટીપુ સુલતાન ધ સાગા ઓફ ધ મૈસૂર ઇનિગ્રેગેશનના વિમોચનમાં હાજરી આપી હતી. અને જયશંકરે ટીપુ સુલતાનને ઇતિહાસમાં ખૂબ જ જટિલ વ્યક્તિ તરીકે વર્ણવ્યા છે. તો યાદ રાખવી આ માહિતી. એક પુસ્તક વિમોચન થઈ ગયું. ત્યારબાદ એમકેટી રેગ્યુલેટર સેબીએ NSDLના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે, તો વિજય સંડોળની નિમણૂક કરી છે. તો એમકેટી રેગ્યુલેટર સેબીએ NSDLના નવા વડા તરીકે વિજય સંડોળની નિમણૂકને મંજૂરી આપી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેને સેબી તરીકે ઓળખીએ છીએ, એને તો કે દેશની સૌથી મોટી ડિપોઝિટ નેશનલ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ એટલે કે ડિપોઝિટ NSDLના મેનેજર અને ડિરેક્ટર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે વિજય સંડોળની નિમણૂક કરવામાં આવી છે. તો યાદ રાખવી આ માહિતી. અને સંડોક હાલના ICICI સિક્યોરિટીના MD અને CEO છે. તો યાદ રાખવી આ માહિતી. હાલનું પદ આ છે અને હવે તો કે NSDLના ઓલા બનશે મેનેજર અને ડિરેક્ટર. તો યાદ રાખવી આ માહિતી. એક નિમણૂકની થઈ ગઈ. આપણે કાલ નિમણૂક જોઈ હતી બધી. આજ તો કે તબિયત બરાબર નથી, જરાય બોલાતું નથી, નાક ને બધી દવા લીધી છતાં જોઈએ તો એ વિડીયો ઉતારું છું. તો કયા રાજ્યમાં મહાબોધિ ઉત્સવની શરૂઆત થઈ રહી છે, તો મહારાષ્ટ્રના સાંચી ખાતે આ ઉત્સવ થઈ રહ્યો છે. તો સાંચી મધ્યપ્રદેશ છે. ચૈતન્યગીરી વિહાર મંદિરમાં બુદ્ધના શિષ્યના પવિત્ર અવશેષોની પૂજા સાથે 2 દિવસીય સાંચી મહાબોધિ ઉત્સવની શરૂઆત થઈ રહી છે. જ્યારે આ ચૈતન્યગીરી વિહાર મંદિર છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ છે, તો એ પણ માહિતી યાદ રાખવી. અને તે 1952માં શરૂઆત કરવામાં આવી હતી આ પૂજાની અને ત્યારથી જ દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય તો કે બૌદ્ધ સંસ્કૃતિ અને કલાને પ્રોત્સાહન આપવાનું છે. તો આ એક બૌદ્ધ ઓલી છે ઉત્સવ, તો યાદ રાખવો.
જે મધ્યપ્રદેશ ખાતે યોજાયો છે અને આનું કેપિટલ ભોપાલ છે. સીએમ તો કે મોહન યાદવ છે. રાજ્યપાલ બંગુભાઈ સગનભાઈ પટેલ છે ગુજરાતી. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદના ઘણા ઉત્સવો જોઈ લઈએ તો ઓણમ કેરળ, ત્યારબાદ થિસુરપુરમ, અકુલમ પોંગલ, મકરવિલુ વિશ્વ ઉત્સવ અને પ્રથમ આંતરરાષ્ટ્રીય બીચ ફેસ્ટિવલ વગેરે કેરળના ઉત્સવો છે. અંદુરી ફેસ્ટિવલ ઉત્તરાખંડનો છે. હરેલા ઉત્સવ ઉત્તરાખંડનો છે. હરેલી ઉત્સવ છત્તીસગઢનો છે. સંપચાંડકૂટ ઉત્સવ મિઝોરમનો છે. હોજાગીરી ઉત્સવ ત્રિપુરાનો છે. હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડનો છે અને 25મું વર્ષ અથવા તો સિવિલ્સ જ્યુબિલી તરીકે ઓળખવાનું છે. અને આમાં પાર્ટનર કન્ટ્રી તરીકે અમેરિકા છે. પછી જાપાન જોડાયું હતું અને છેલ્લે વેલ્સ, યુનાઇટેડ કિંગડમનું વેલ્સ પર છે અને 2 રાજ્ય પર છે, તેલંગાણા અને સિક્કિમ. તો આ પણ યાદ રાખવું. પાકે પાગા હોર્નબિલ ફેસ્ટિવલ અરુણાચલ પ્રદેશમાં યોજાય છે. થિરુઈ લીલી ફેસ્ટિવલ મણિપુરમાં યોજાય છે. લોસંગ ફેસ્ટિવલ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ બંનેમાં યોજાય છે. તો યાદ રાખવા ઉત્સવો. આની સાથે જ હેલ્થકેર અને પરોપકારીમાં યોગદાન માટે યુએન ગ્લોબલ એક્સેલન્સ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો ડૉક્ટર બસંત ગોહેલને સન્માનિત કરવામાં આવ્યા છે. તો ડૉક્ટર બસંત ગોહેલ હેલ્થકેર અને પરોપકારીમાં યોગદાન માટે યુએન એટલે કે યુનાઇટેડ નેશનલે ગ્લોબલ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કર્યા છે. જ્યારે વસંત ગોહેલ દુબઈમાં સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ એક્સેલન્સ એવોર્ડથી અતિથિ વિશેષ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે, જ્યાં તેમને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં ડૉક્ટરની પદવી પણ મળી છે. તો આ બંને પુરસ્કારો યાદ રાખવા, એક પદવી અને એક પુરસ્કાર. ત્યારબાદ બ્રાઉઝ સિક્કિમ્સ વાહેલ કોન્ટ રેસ સાયન્સ ઇન ઇન્ડિયા 1920થી 66 માટે 2024નું ફાઇનલ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? જો આ એક પુસ્તક છે એના માટે એક એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ તો કે પ્રોજિત બિહારને એનાયત કરવામાં આવ્યો છે. તો અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર પ્રોજિત બિહાર મુખર્જીને ગ્રાઉન્ડ બ્રેકિંગ પુસ્તક છે એનું એમ બ્રાઉન સ્કિન્સ વાહિલ કોન્ટ રેસ સાયન્સ ઇન ઇન્ડિયા 1920થી 66 માટે 2024નો ફાઇઝર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તો પુસ્તક યાદ રાખવું. કોને મળ્યો? બિહાર મુખર્જી, પ્રોજિત બિહાર મુખર્જીને મળ્યો છે અને 2024નો ફાઇઝર એવોર્ડ છે. તો યાદ રાખવું. આ પુસ્તક તો કે હિસ્ટ્રી ઓફ સાયન્સ સોસાયટી દ્વારા આપવામાં આવ્યો છે અને મુખર્જીના અગ્રણીય સંશોધન માન્યતા આપે છે, જે તો કે 1924માં સ્થપાઈ ગઈ હતી. આ કઈ? તો કે હિસ્ટ્રી ઓફ સાયન્સ સોસાયટી, અને તે સૌથી જૂની સોસાયટી તરીકે પણ માનવામાં આવે છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ થોડાક એવોર્ડો જોઈ લઈએ તો કે 56મો દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મિથુન ચક્રવર્તીને મળ્યો હતો. વિનોદ બસનને બ્રિટિશ સંસદ હાઉસ ઓફ લોટસ ગ્લોબલ પ્રેપેટિસ એવોર્ડ મળ્યો હતો. રિયા સિન્હા જે મિસ યુનિવર્સ 2024 બન્યા હતા. પ્રત્યક્ષારે એકલવ્ય પુરસ્કાર મળ્યો હતો. 2024 માટે 2025નો લાલ બહાદુર શાસ્ત્રી પુરસ્કાર રાજ્યશ્રી બિરલાને મળ્યો હતો. એલેક્ઝાન્ડર ડન્સ જે સ્ટાર રામાનુજન એવોર્ડ 2024 મળ્યો હતો. ઇન્ટરનેશનલ ઓસ્ટ્રોનિક ફેડરેશન વર્લ્ડ સ્પેસ એવોર્ડ એસ સોમનાથનને મળ્યો હતો. ત્યારબાદ માનવવાદી પુરસ્કાર 2024 મોહનજીને મળ્યો હતો. 2023 માટે કાલિદાસ સન્માન એવોર્ડ મધ્યપ્રદેશની સરકાર દ્વારા રઘુપતિ ભટ્ટને મળ્યો હતો. વિભવ તાલુકદારને હેરી મેમોરિયલ એવોર્ડ મળ્યો હતો. સખારાવ પુરસ્કાર જે એડમોલ્ડ ગ્લોન્ઝાલેસને મળ્યો હતો અને સમંથા હાર્વે દ્વારા ઓબિટર બુકર પ્રાઇઝ 2024 જીત્યો હતો. તો યાદ રાખવા બીજા એવોર્ડો પણ આની સાથે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને જો વિડીયોમાં કોઈ પણ પ્રકારની તકલીફ થઈ હોય તો સહન કરી લેવી, કારણ કે મારી તબિયત બરોબર નથી, તોય છતાં વિડીયો ઉતાર્યો છે. તો એટલા જે 16-17 મિનિટ મને સાંભળવા બદલ તમારો આભાર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.